નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે નાના નાના રોજિંદા ફેરફારો કેવી રીતે જીવનમાં એક મોટું જબરદસ્ત પરિવર્તન લાવી શકે છે? તો આજે આપણે જેમ્સ ક્લિયરની ફેમસ એટોમિક હેબિટ્સ પાછળના આ જ જાદુઈ કોન્સેપ્ટને સમજવાના છીએ. ચાલો શરૂ કરીએ. મોટા ભાગે આપણને સૌને એવું જ લાગે છે ખરું ને કે જીવનમાં સફળ થવું હોય તો કંઈક મોટું ધમાકેદાર કરવું પડે છે. પણ શું આ વાત ખરેખર સાચી છે? શું સફળતા માટે હંમેશા મોટા અને નાટકીય પગલાં જ લેવા પડે? ચાલો આજે આ ગેરસમજને તોડીએ. ખરી હકીકત તો એ છે કે વાસ્તવિક પરિવર્તન કોઈ મોટા કૂદકાથી નથી આવતું, પણ એ આવે છે દરરોજ લેવાયેલા સેંકડો નાના નાના નિર્ણયોથી. આ નાની નાની આદતો સમય જતાં ભેગી મળીને જાણે પહાડ જેવું પરિણામ રચી દે છે. તો આજે આપણે કઈ કઈ વાતો કરવાના છીએ એક નજર નાખી લઈએ. પહેલાં તો મોટા કૂદકાની માન્યતા વિશે વાત કરીશું, પછી સમજીશું 1%ની શક્તિ. ત્યારબાદ આ અણુ આદતો છે શું, એને બનાવવાના 4 પગલાં કયા છે, અને છેલ્લે સિસ્ટમ પર ફોકસ કરવું શા માટે જરૂરી છે, લક્ષ્યો પર નહીં. ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ નાના નાના સુધારા આટલા પાવરફુલ કેમ હોય છે. જુઓ, આ કોઈ મોટી મોટી ફિલોસોફીની વાત નથી હો. આની પાછળ છે એકદમ સીધું સાદું ગણિત. ચાલો જોઈએ કે દરરોજનો માત્ર 1%નો સુધારો શું જાદુ કરી શકે છે. ચાલો એક નાનો વિચાર કરીએ. ધારો કે 2 રસ્તા છે. એક રસ્તા ઉપર દરરોજ માત્ર 1% વધુ સારું કરવાનું છે અને બીજા પર દરરોજ માત્ર 1% ખરાબ. 1% એટલે કેટલું? કંઈ જ નહીં, બરાબર? શરૂઆતમાં તો કોઈ ફેર જ ના દેખાય, પણ 1 વર્ષ પછી શું થાય છે? પરિણામ જોઈને કદાચ ચોંકી જ જશો. જુઓ, હા આંકડો આ ખરેખર દિમાગ હલાવી દે એવો છે. જો દરરોજ માત્ર 1%, જસ્ટ 1% વધુ સારું કરવામાં આવે તો વર્ષના અંતે લગભગ 38 ગણા વધુ સારા બની જવાય છે. આ તો જાણે આદતોનું કમ્પાઉન્ડિંગ છે. અને હવે સિક્કાની બીજી બાજુ જુઓ. એ પણ એટલી જ, કદાચ એનાથી પણ વધુ ચોંકાવનારી છે. જો દરરોજ 1%નો ઘટાડો થાય તો વર્ષના અંતે મૂળ શરૂઆતના માત્ર 3% જ બચે છે. મતલબ કે જે હતું એનું લગભગ બધું જ ખતમ. આ બતાવે છે કે નાની નાની ખરાબ આદતોનું ઝેર કેવી રીતે ધીમે ધીમે ફેલાય છે. તો એ તો સમજાઈ ગયું કે નાના ફેરફારો કેટલા જરૂરી છે. પણ આ જે અણુ આદતો કે એટોમિક હેબિટ્સની આપણે વાત કરીએ છીએ, એ છે શું ખરેખર? ચાલો એને બરાબર સમજીએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એટોમિક હેબિટ એટલે પરિવર્તનનો નાનામાં નાનો કણ. એક એવું નાનું સ્ટેપ ચેક કરવું એટલું બધું સહેલું હોય કે ના પાડવાનું મન જ ના થાય. જેમ નાના નાના પરમાણુઓ ભેગા મળીને આખી દુનિયા બનાવે છે, બસ એમ જ આ નાની નાની આદતો ભેગી મળીને જબરદસ્ત પરિણામો આપે છે. આનું એક બેસ્ટ ઉદાહરણ છે ડ્રાઇવિંગ. યાદ છે જ્યારે પહેલીવાર ગાડી શીખતા હતા? ક્લચ, બ્રેક, ગિયર બધું ધ્યાન ત્યાં જ રહેતું હતું. પણ હવે તો ગાડી ચલાવતા ચલાવતા વાતો પણ થઈ જાય, ગીતો પણ સંભળાય. એક ઓટોમેટિક પ્રોસેસ બની ગઈ છે. બસ આદતોનું પણ આવું જ છે. એ આપણા મગજને ફ્રી કરી દે છે બીજા કામો માટે. પણ હા, એક વાત યાદ રાખવા જેવી છે. ધીરજ. આદતો છે ને એ નાના બાળકો જેવી છે. એ રાતોરાત દોડવા નથી લાગતી. એને સમય આપવો પડે, એની કાળજી લેવી પડે. શરૂઆતમાં કદાચ કોઈ રિઝલ્ટ ન દેખાય, પણ એનો મતલબ એ નથી કે કશું થઈ નથી રહ્યું એટલે નિરાશ બિલકુલ નથી થવાનું. તો સવાલ એ થાય કે આ આદતોને વિકસાવવી કઈ રીતે? એનું કોઈ ફોર્મ્યુલા છે? તો જવાબ છે હા, બિલકુલ છે. જેમ્સ ક્લિયર આપણને એકદમ સિમ્પલ પણ જબરદસ્ત પાવરફુલ ફ્રેમવર્ક આપે છે. આ છે એ 4 જાદુઈ નિયમો. આ કોઈ પણ આદત બનાવવા કે તોડવાનો પાયો છે. કોઈ પણ સારી આદતને બનાવવી હોય તો બસ આ 4 કામ કરવાના. એને સ્પષ્ટ બનાવો, આકર્ષક બનાવો, સરળ બનાવો અને સંતોષકારક બનાવો. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ એટલે બધું જ ક્લિયર થઈ જશે. જુઓ કેટલું સિમ્પલ છે. ધારો કે વાંચવાની આદત પાડવી છે, તો પહેલું એને સ્પષ્ટ બનાવો. મતલબ પુસ્તકને તમારા ઓશિકા પર જ મૂકી દો એટલે નજરમાંથી જાય જ નહીં. બીજું, એને આકર્ષક બનાવો. એવું પુસ્તક પસંદ કરો જે વાંચવામાં ખરેખર મજા આવે. ત્રીજું, એને સરળ બનાવો. આખું ચેપ્ટર વાંચવાનો ટાર્ગેટ નહીં, બસ 1 પાનું, ખાલી 1 પાનું વાંચો. અને ચોથું, સંતોષકારક. 15 મિનિટ વાંચી લીધું તો પછી પોતાને એક નાનકડી ટ્રીટ આપો, જેમ કે મનપસંદ શો જોઈ લો. બસ આટલું જ. અને આ 4 નિયમો ખરેખર કામ કરે છે. ઓકે, અને હવે આપણે આવીએ છીએ આ આખી વાતના સૌથી મહત્વના મુદ્દા પર.
આ એક માઇન્ડસેટ શિફ્ટ છે. ફોકસ રિઝલ્ટ પર નહીં, પણ પ્રોસેસ પર કરવાનું છે. આ વાતને સમજવા માટે અંકુર વારિકુની એક સ્ટોરી બહુ જ સરસ છે. એમણે બાળપણમાં નક્કી કરેલું કે વૈજ્ઞાનિક બનવું છે. એમણે એના માટે બધું જ કર્યું, ખૂબ મહેનત કરી, એકદમ પરફેક્ટ રીતે આગળ વધ્યા. પણ જ્યારે એ એમના લક્ષ્યની એકદમ નજીક પહોંચ્યા ત્યારે એમને રિયલાઇઝ થયું કે યાર આ કામમાં તો મજા જ નથી આવતી. અને એમના આ અનુભવનો પાઠ શું હતો? એ હતો કે ગોલ્સ અને ટાર્ગેટ્સ એ આપણને દિશા બતાવી શકે, બસ. પણ આસર વસ્તુ તો છે જર્ની, એ પ્રક્રિયા. જો ફોકસ ખાલી મંઝિલ પર જ હોય તો રસ્તાની મજા માણવાનો તો રહી જ જાય છે ને. સાચી પ્રગતિ તો આદતોથી, એ સિસ્ટમથી થાય છે. આ વાત બરાબર સમજવા જેવી છે. જો જીતનારા અને હારનારા બંનેના ગોલ્સ તો સરખા જ હોય છે, તો પછી ફરક ક્યાં પડે છે? ફરક પડે છે એમની સિસ્ટમમાં. સફળ લોકો પાસે કોઈ અલગ ગોલ્સ નથી હોતા. એમની પાસે વધુ સારી સિસ્ટમ હોય છે. અને સિસ્ટમ એટલે શું? બીજું કંઈ નહીં, બસ તમારી રોજની આદતો જે તમને દરરોજ થોડા વધુ સારા બનાવે છે. ચાલો, તો આ આખી વાતને ફટાફટ સમરાઇઝ કરી લઈએ. મુખ્ય શીખ શું છે? પહેલું, સાચું પરિવર્તન નાના પણ સતત લેવાતા પગલાંથી આવે છે. બીજું, દરરોજ માત્ર 1% સુધારો વર્ષના અંતે જબરદસ્ત પરિણામ આપે છે. ત્રીજું, આદતો બનાવવા માટે 4 નિયમો યાદ રાખો: સ્પષ્ટ, આકર્ષક, સરળ અને સંતોષકારક. અને ચોથું અને સૌથી અગત્યનું, ગોલ્સ કરતાં સિસ્ટમ પર વધુ ધ્યાન આપો. પ્રક્રિયા પર ફોકસ કરો. આનાથી ખાલી પ્રગતિ જ નહીં થાય, પણ ટેન્શન પણ ઓછું થશે. તો હવે અંતમાં એક સવાલ પોતાના માટે. આ બધી વાતો સાંભળ્યા પછી એવો કયો એક નાનકડો, ફક્ત 1% જેટલો ફેરફાર છે જે આજથી, અત્યારથી જ શરૂ કરી શકાય? કારણ કે યાદ રાખજો, હજારો માઇલની સફરની શરૂઆત પણ હંમેશા પહેલા પગલાંથી જ થાય છે.